જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 સમિતિની રચના કરવામાં આવી છે। આ સ્પર્ધા માટે પસંદગી પામેલ ખેલાડીઓની યાદી ફેસબુક આઈડી DYDU જૂનાગઢ પર મૂકી પણ દેવામાં આવી છે। આ સ્પર્ધકોના નિવાસ સહિતની વ્યવસ્થા ભવનાથ તળેટી ખાતે વિવિધ વાડીઓમાં રાખવામાં આવી છે। ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના 3 ફેબ્રુઆરીએ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે। ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ મુકામે ભારતભરના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 4 ફેબ્રુઆરીએ યોજાશે। ભાઈઓ માટેની આ સ્પર્ધા ભવનાથ તળેટીથી અંબાજી મંદિરના 5500 પગથિયા સુધી અને બહેનો માટેની ભવનાથ તળેટીથી માળી પરબના 2200 પગથિયા સુધી યોજાશે। નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત આ 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 2, 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ગિરનાર તળેટીના મંગલનાથ બાપુના આશ્રમ ખાતેથી શરૂ થશે। આ સ્પર્ધામાં બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા રહેશે, જ્યારે ભાઈઓ માટે 5500 પગથિયા સુધીની આ સ્પર્ધા રહેશે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 532 જેટલી અરજીઓ આવેલી છે અને ગુજરાતના વિવિધ સ્થળો જેવા કે ચોટીલા, ઈડર, ઓશમ, પાવાગઢ આ સ્પર્ધાઓમાંથી પ્રથમ 1 થી 10 વિજેતા અને ગિરનારની સ્પર્ધામાંથી 1 થી 25 વિજેતા સ્પર્ધકો આ સ્પર્ધામાં નેશનલ કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે। અને ભાઈઓ માટે 1 અને 20 મિનિટમાં જે લોકો પૂરું કરશે એને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે, જ્યારે બહેનોમાં જે 75 મિનિટમાં પૂરું કરશે એ લોકોને સમય મર્યાદાના પ્રમાણપત્ર સરકારશ્રી તરફથી આપવામાં આવશે। ભાઈઓ માટે 5500 પગથિયા એટલે અંબાજી માતાના મંદિર સુધીની આ સ્પર્ધા રહેશે, જ્યારે બહેનો માટે 2200 પગથિયા માળી પરબ સુધીની આ સ્પર્ધા રહેશે। સ્પર્ધકોનો આગામી 2 અને 3 તારીખે સિવિલ હોસ્પિટલમાં પોતાનો આખો એક મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। 3 તારીખે 5 સુધીમાં જેટલા પણ સ્પર્ધકો ભાગ લેશે બધા સ્પર્ધકોનું મેડિકલ કરાવવામાં આવશે।